ધની વિનાનું ઢોર એને લઈ ગયા છે ચોર, સંકટની બારી આવે તાકે કોણ લેશે એને ઉગારી દે. ધની વિનાનું ઢોર હોય હરાડું કહેવાય. જઈને તઈ કસમત તાલા વાલિયા હો ખાઈ જાય, જાર ખાઈ જાય, ગમે તે તાલા હતા ડીંગા હો ખાઈ જાય. એ હરાડું કહેવાય. પછી ખીલે બોંધેલો હોય એને ધની એનો ધની કહેવાય. ખીલે બોંધેલો એનો ધની કહેવાય. એ ધનીને બહુ ચિંતા હોય. હા, ઉદયપુર જે હોય તો એને ચિંતા, મારે ગરદીઓ કે ગાય કે ભેંસ બોંધેલું છે તો પાવી જશે, ભૂખ્યું હોય છે તરસે મરી જશે. હળીએ આવે એનો ધની એને તરત પાણી પીયાડી દે, તરત એને ચાર નાખી દે, તરત ખીલે બોંધ દે. અને હરાણાને હરાડું કહેવાય. એટલે આપણો ગુરુ મહારાજ ખીલે બોંધ્યા છે. ખીલે મર્યાદાથી જઈ રહેજો, નહીં તો ખીલેથી અવરા જશે તો એ હરાણા થઈ જશે. આપણે સમજી લેજો. હા, ને થોડુંક લાંબુ દોડ્યું રાખવાનું, ફરવાનું તો મર્યાદાથી રહેવાનું. પછી ના તોડીને ફરશે તો મેળ પડશે. હા, વાત ચૂકે વાંદરો, સરોવર ચૂકે હંસ, વચનનો ચૂકેલો માનવી ભગો ભટકા ખાય. એટલે મર્યાદાથી બેસી રહેવાનું. ખીલારૂપી વચન છે. હા, આપણે અહીંયા વળગી રહેવાનું છે. હા, વચન વળીએ વિશ્વથી ન્યારા, બીજું અવળકની અવળીનો વાંધો નહીં. હા, ગુરુ પ્રત્યે પ્રેમને ભાવ જગાડી દો, વચનને દાધીન થઈ જો. વચનની ગાંઠ આવડે તોય વાંધો નહીં, સત્સંગ કરતા નહીં આવડે તોય વાંધો નહીં, પણ ગુરુ પ્રત્યે એવો પ્રેમને ભાવ રાખવો પડશે. નહીં એ કશું કામ લાગે નહીં. લોકી બધું. હા, જગતની અંદર ગમે એટલું બીજું જંત્ર મંત્ર જોનશે, ગમે એટલું કરશે તે કશું કામ લાગે નહીં. ગુરુ મંત્ર સિવાય બીજું શું આવે નહીં. જંત્ર એવો ન, મંત્ર એવો ન, મૂઠ એવો ન, બફારો એવો ન, મેલડી એવો ન, ભૂત એવો ન, ડાકેન એવું ન. આવી નોમ એવું એ તમારે વિચારવાનું ને. એ કોઈ બીજું આવે આપણું લાગી જાય, પાછા દોરા બંધાવા છે. આન્સર સાથે એ જે છે ભ્રમ કે એ કહેવાય. સમજી લેવાનું. જરીક જ ભ્રમ. બાપુ સાહેબ કીધો નો કે નોમ જેને જાણ્યો તે વેદ ચાર બન્યો, વેદ જેને જાણ્યો તે ખરો દરદ બન્યો. એમાં એક વચ્ચે એક સાથી કીધું કે નામ રૂપ ગુણનો ના ચોથું પદ વિના ચોથા પદનો ભેદ જોને એને કહીએ હરિનો દાસ. કે નાશ કરે કર્મનો, સંશય જરીક થાય ને, સંશય એક પળમાં હલી નાખશે તમને. મારા બાપુ કે રામદાસ બાપુ કે બાર અંતરે ખબોના પલતર રંગે. બાર જેનો અંતર કદાચ રહેશે ને તમને અંદર તો એ કઈનો પલતો વાગે નહીં, કઈને કદાચ હરકું કરવું પડે. બીજું સજ નહીં, પછી કઈ બીજું આપણે લાવવાનું છે. આ દ્રષ્ટિ કરતા તો અહીં તમને બે હશે, તો અહીં ભાવ રાખશે. અરે ગમે એવું છે તો પહોંચી જશો તમે. પછી બીજું અંદર આવી જાય એટલે સમજવાનો કે તમારું જીવ ગુરુ મહારાજનું કશું જાય એવું નથી. આજે પેલું નદીના ઢક્કણ જેવું સાંભળેલું છે તો કહું. નદીઓ નજીક છે કહેવા દો, પણ આ હરકી છે જે નદી હોતી કે તો ડાળવાળી નદી કે એમ અગર તે हमने दिए जाए काया डबलाड़ी में जरूर पड़े समझो એટલે કાયમ જાય ડબલાડી જરૂર પડે નહીં. એમ કહે કઈ છોટા વટા આગળ પડ્યા છે તે થોડુંક ડારવાળું હતું ને એટલે બધા ખડખડવા લાગી ગઈ કોની ખડખડ યા બે નજીક એમને કોમ પતી ગયું બેહવાનું. પછી અકરાયો કે આવ્યો એ પોની પર રોજની આજે કે મને બારી ખકડવા બાજી ગઈ નથી દોતા જાગે જા નથી ને હું કોઈનું બગડે બોલી સજે બોલો આવો થી જાય કશે એમ આપણો ઘણા કરકરાઈ પડી નથી કરતો જા જા હે બોલી સજે બોલો એ જે છે શ્રીમત છે. હા, એને કશું થાય નહીં, બગડે આપણો. સમજી લેજો. ભગવાનની બચ્ચો તો એક સૈવર છે, ગુરુની બચ્ચો તો સૈવર છે, બગડ છે આપણો. સમજી લેજો. હા, બોલીએ સદગુરુ મહારાજ. અને
હજુ ગુરુ ભક્તિ કેમ કરવાની હજુ થોડાક જોનજો હા ગુરુ ભક્તિ કરી તો એવું નહીં સમજતા આવે ગુરુ ભક્તિ જેવી હોય તો આમ બધાને ખબર પડવા જોઈએ કે નહીં ગુરુ ભક્તિ છે યાર પણ આપણે જો ના પેલા એ નહીં ચાલે આમ નક્કી કરી નાખે બાપુરો જોઈએ હા ગુરુ ભક્તિ એટલે પાવર જોઈએ એવો ગુરુનો પાછો બીજો નહીં હા ગુરુ મહારાજ જઈને આપણું લંગરીઓ વળગાયેલું તઈ રહેવા દેવાનું પણ આ બીજા પર લગાડી દે ને અહીંયા પછી પાવર આવે સમજાય જાય પછી બીજે લંગરી લગાડેલું છે ડીમ ડીમ થતું તમારે પાવર આવવા જોઈએ નહીં આ ડીમ થાય આ બુટ લાઈન પર કશું પાવર અહીં આવતો હોય તો લંગરી લબડાવી દે બાપુ કશું પાવર નહીં આવતો અહીં આવતો હશે એ જે દાડે હતા તે દાડે પાવર આવી ગયો એમનો અને પાવર બતાવી દીધો રામ બની જા કૃષ્ણ બની જા રોમાપીર બની જા જે જેમનો નામ જે પોઈન્ટ તમનું શરીર હતું તે દાડીનો પાવર હતો અને એ જે પોઈતા સબરી પોઈચા હે વિભીષણ પોઈતા રોમ પાસે એમને કલ્યાણ થઈ ગયું આપણે ફોટા સહી એ સમજી લેવાનો હા એ કોઈ દર આપણું કલ્યાણ કરે નહીં એ ફોટાઓ આપણને નક્કી કરાવે આ ફોટા સેવા તમારા અંદર ગુણ પ્રગટ કરો એમની જોડે મોંઘવા જેવું નહીં અને મોંઘે તો હાલે નહીં અને કશું કાંઈ નહીં હોય તો મને કહો અને તે દાડે ગુરુ મહારાજ તમને ગાડીની અંદર ભ્રમ કાઢવા માટે પહેલા જ આપણને એનું જ્ઞાન કરાવે આ કૃષ્ણ ઉપર છે કૃષ્ણ ભગવાન અર્જુનનો ઉપદેશ આપેલો તો આપણને ના આપે મનોમન થોડોક સંકલ્પ કરો એ બધા સંકલ્પ કરે શું માને આપણને અહીંયાથી નક્કી થઈ જવા જોઈએ એ ઠેઠ વતી એ ઉપદેશ આપણને સમજાવવા જોઈએ હવે આપણે કરી બધેની સફળ કરી આરતી પણ કરવાની છે પ્રસાદ કરવાનો છે અમારે કલાકારો બહુ વટ પાડી જતા નહીં રહેવું પડે અમારે કહેવાનું બરાબર બેવું પડે એ તો અમે થોડું ગાતા નહીં જતા અને મારે કાયમ જ આવું હે કાલે કદવારી આવતા તમદાણા પણ બોકડા કરી ચાલો ચાલો અને હજુ કાલે પાછું જવાનું આ બાજુ ઊંધવન બાજુ પછી બીજે કાલે કંઈક શકુન બાજુ જવાનું એમ બધું ચાલો ચાલે અમે હજરી કાંઈ ના ખાઈ થોડા બેહવું પડે આપણે ભલે ગમે વાણી તમે બોલો ગમે તે બોલો અને વાણી બોલવામાં બધા નિયમો વિવેક જોઈએ હા તો પછી ચાલે નહીં મર્યાદા જોઈએ વિવેક જોઈએ સમયને સાચવો પડે આપણે સમય બધો બગાડ નાખીએ નહીં માની વિલાસ આપણે 9 વાગે 8 વાગે ચાલુ કરતો ગુરુ મહારાજો બે જવાની અને ગુરુ મહારાજ બે જાય બંધ આપણે સત્સંગ સાંભળવા માટે રહેવાનું અને આપણે સત્સંગ સાંભળવો નહીં બોલી સદગુરુ ये प्रगट देव मुकीने आ पत्थर भजवानी राखी से देव आ तन मंदिर खोली जो भाई आ प्रगट से सारो देव काली 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 भाई भाई भगवान को इन खेत सुता ये देवता ये भगवान देवा आयो नारी रात दे विधान तो ढूंढ ले
કાઢ રે આખો પરમાણે કોણ બોલે પરમાણે કોણ બોલે એ પરમાણે કોણ બોલે કાય કાય બોલે સદગુરુ